તો ગઢડા મંદિરની ચૂંટણી છે તેને લઈ પોલીસ તરફથી કેવો બંદોબસ્ત હશે, કેટલી પોલીસની ઘટના અંદર જવાનું? આવતી તારીખ 21ના રોજ બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું આયોજન છે, જેમાં ટોટલ 25,197 ગૃહસ્થ વિભાગના મતદારો છે અને ચૂંટણીમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષના મતદારો તથા ઉમેદવારો છે, જેમાં પોલીસ દ્વારા ભૂતકાળમાં ચૂંટણીને ધ્યાનમાં લઈ બનેલા બનાવો તથા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા સચવાય એ માટે ગઢડા ખાતે 5 ડીવાયએસપી, 8 પીઆઈ, 14 પીએસઆઈ અને 260 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તેમજ વધુમાં અમે જીઆરડી તથા હોમગાર્ડના પણ 200 જવાનોનો આ ચૂંટણી બંદોબસ્ત માટે ઉપયોગ કરનાર છે. એને લઈ કોઈ હેલ્પલાઇન કંઈ બહાર પાડવામાં આવી છે જે ચૂંટણીના દિવસે કંઈ કોઈને તકલીફ પડે? નહીં, આ જે ચૂંટણી છે તે ત્યાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના કમ્પાઉન્ડમાં જ બધી વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે પોલીસ દ્વારા અને આ જે ઉમેદવારો છે એમના દ્વારા ત્યાં બૂથ ટાઈપના અને હેલ્પિંગ ડેસ્ક રાખવામાં જ આવેલા હશે, એટલે કોઈ પણ મતદારને કે બીજા કોઈ પણ કન્ફ્યુઝન હશે તો એ ટેમ્પલ બોર્ડના સભ્યો અને પોલીસ દ્વારા જરૂરી મદદ પૂરી પાડી અને ત્યાં સોલ્વ કરવામાં આવશે.